મારે તમને જે વાત કરવાની છે એ પરમ સત્યની વાત કરવાની છે અને એ વાળી પાછી ભાગવતની મારે તમને વાત કરવાની છે, કોઈ બહારથી નહીં. પણ મોટામાં મોટી તકલીફ એ છે કે વ્યક્તિ આજ પૂરેપૂરું કોઈ સાંભળતું નથી. આજ એક મહાત્માજી ફરતા 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 એમ કહેવાય કે યાત્રા કરતા 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 શિપ્રા નદીના તટમાંથી ઉજ્જૈનમાં પહોંચ્યા અને ઉજ્જૈનમાં જ્યાં પહોંચ્યા તો ઉજ્જૈનમાં ભગવાનના મંદિર સુધી જ્યાં ભગવાનના મંદિર સુધી જ્યાં ઉજ્જૈનમાં પહોંચ્યા તો ઘટના એવી ઘટી, મહાત્માને સંધ્યાનો સમય થઈ ગયો. તો એ સંધ્યાનો સમય થઈ ગયો એટલે મહાત્માએ વિચાર કર્યો, મંદિરના દરવાજા ઉજ્જૈનના બંધ થઈ ગયા, મહાકાલના દરવાજા બંધ થઈ ગયા, ભોળાનાથના સંધ્યાનો સમય થઈ ગયો, સેવા પૂજા આરતી પૂરી થઈ ગઈ. એટલે મહાત્માજી બહારના હતા, અજાણ્યા એરિયાના હતા, સાધુ સત્યવાદી હતા, મહાપુરુષ હતા, સર્વ વાતના જાણકાર હતા. એટલે વિચાર કર્યો કે હવે ગમે ત્યાં મારે રાત તો કાઢવી, કોને ત્યાં માટે રોકાવ. તો સામે નજર કરી તો એક મૂર્તિનો વેચવા વાળો માણસ આરસમાંથી ગણપતિ બનાવે, આરસમાંથી અંબાજી બનાવે, આરસના પથ્થરમાંથી બધી નોખી નોખી દેવી દેવતાની ઇન્દ્ર આદિ બધાની મૂર્તિ બનાવી અને વેચીને પોતાનો નિર્વાહ ચલાવે. એને પણ સંધ્યાનો સમય થઈ ગયો, મહાકાળના મંદિરના દરવાજા બંધ થઈ ગયા એટલે દુકાન હકેલીને એ પણ ઘેર જવાની તૈયારીમાં હતો. એમાં ઓલો મૂર્તિકાર એની નજર મહાત્મા માથે પડી કે મહાત્મા અજાણ્યા છે, મહાત્મા મહાપુરુષ કોઈ વૈરાગી પુરુષ છે. એટલે બધું મૂકીને એના પગમાં પડી ગયા, બાપુ તમારે કોને ત્યાં જવું? હા બધું એક દ્રષ્ટાંત. તો મહાત્માજી કીધું હું તો અહીંયા ભગવાનના દર્શન કરવા આવ્યો તો, મારે કોઈને ઘરે જવું નથી. પણ તકલીફ એ વાતની છે કેમ કે અહીંયા મારું કોઈ જાણીતું નથી, એટલે મારે હવે રાત કાઢવી છે. કે બાપુ તમારે અહીંયા આવ્યા, હું પ્રજાપતિ છું, શિલ્પીનું કામ કરું છું, પથ્થરમાંથી આ બધી મૂર્તિ બનાવું છું. અમારા ઘરની માયકોર તમે આવો તો મારા ઓહો ભાગ્ય, એક તો અમારું ઘર પવિત્ર થાય. અમે શિપ્રા નદીના તટમાંથી એક ઝૂંપડીમાં રહી છીએ, બાળ બચ્ચા 4-5 છે, નાનો માણસ છું, પણ તમારી સેવા થઈ જાય. મહાત્માજીને ઈચ્છું કે નહીં માણસ બરોબર છે, ખાલો ગયા. રાત્રિ રોકાણા, સીધા સામગ્રી આપ્યા. મહાત્માએ રાતે ભોજન બનાવ્યું, રાતે પ્રસાદ લીધો, રાત્રે મોડી રાત્રિથી સત્સંગ કર્યો. અને પછી મહાત્માજીએ પૂછ્યું કે તમે આવા કારીગર, તમે પથ્થરમાંથી હનુમાનજી બનાવી જો, પથ્થરમાંથી માતાજી બનાવી જો, પથ્થરમાંથી દેવ બનાવી જો, આવી કળા તમારી પાસે છે શિલ્પીની, તો તમારી પાસે એટલી બધી ગરીબાઈ કેમ? તમારા ઘરમાં કેમ કાંઈ નથી? પૂરતા કપડાં નથી, પૂરું અનાજ નથી, આ બધું કેમ? કે નાનો માણસ છું, મંદિરમાંથી ને મોટા મોટા કામ હાલતા હોય એમાંથી નાના નાના ટુકડા લઈ આવું અને એમાંથી મૂર્તિ બનાવીને હું વેચું છું. સાંજે આરામ કરી ગયા, સવારમાં જાગ્યા એટલે મહાત્માજીએ નક્કી કર્યું કે હું અહીંયા જમ્યો છું, આની ભેગી રાત કાઢી છે. એટલે મહાત્મા કે મારે આને કંઈક આપવું જોઈએ. સાધુ કોઈ દિવસ જેને ઘેરે રોકાય ત્યાંથી કાંઈ લઈ નથી જતા, કંઈક આપીને જાય છે. સવારમાં જાગ્યા એટલે મહાત્માજી એને કીધું કે આવું કેટલા ટાઈમથી કરો? કે બાપુ મારે તો આમનામ 40-45 વર્ષ થઈ ગયા, આમનામ કરું છું. કે હવે હું તમને મૂર્તિ બનાવવાની વિધિ બતાવું. એક જ વાર તમે બનાવો, એક જ વાર તમે વેચો, પછી આખી જિંદગી તમારે કાંઈ કરવું નહીં કપડે. ડોલર કેરા 10-20 ફૂલ, સંપા કેરી એક કળી, અને મૂર્ખનો આખો જલમારો, અને સતુર નરની તો એક ઘડી. હું તમને એવી વિધિ બતાવું એમ? તારે કે હા. એટલે મહાત્મા એને કીધું એક જ પથ્થરમાંથી એક મૂર્તિ બનાવવાની, બીજી અવળી 1 ફૂટનો પથ્થર લેવાનો, એમાંથી એક બીજી મૂર્તિ બનાવવાની, ત્રીજી 1 ફૂટનો પથ્થર લેવાનો, એક પૂતળી જ બનાવવાની, કોઈ દેવી દેવતા નહીં. એક હરખી 3 પૂતળી બનાવવાની, અને બનાવતા 2 મહિના વ્યાજાય તો ભલે, 3 મહિના વ્યાજાય તો ભલે, તમારું ઘરનું વરખાસન હાલે ને એટલું ધન મારી પાસે હું તમને આપતો જાઉં. પણ પછી તમારે કોઈની ગુલામી નહીં કરવી પડે, કોઈની નોકરી નહીં કરવી પડે, કોઈની કમાવા નહીં જવું પડે. પછી ભગવાનનું ભજન કરજો. પ્રજાપતિ તો શિલ્પી હતા એ રાજી થઈ ગયા, બાપુના પગમાં પડી ગયા.
જેવી રીતે સમજાવ્યું એવી રીતે એને 2.5 મહિનાની અવધિ વીતી. ત્યાં કારીગર હતા, એકને જોવે તો બીજી પૂતળી ભૂલાય, બીજાને મેકે તો ત્રીજાને ભૂલાય. મહાત્માએ શીખવાડ્યું હતું તમારે ક્યાંય શાક માર્કેટમાં નહીં વેચવાની, મંદિરની બહાર નહીં વેચવાની, ચાહે આશ્રમમાં નહીં વેચવા જવાનું. તમારે બરોબર રાજગઢ દરબારગઢ હોય ને ત્યાં જવાનું અને ત્યાં ઢંઢેરો પીટાવવાનો કે મારી પાસે 3 મૂર્તિ છે, એમાં એકની કિંમત છે 1 રૂપિયો, એકની કિંમત છે 10 રૂપિયા અને એકની કિંમત છે 100 રૂપિયા. જો કોઈ પારખી જાય તો હોણાના 100 રૂપિયા હું આપું અને આખા રાજમાંથી કોઈ પારખી નો એકે તો રાજા મને આપે. આવો દાવો નક્કી કર્યો એને.